કેમ છો મારા મિત્રો? સમાચાર સવારમાં આપનું સ્વાગત છે। વિડીયોમાં જોડાયેલા નવા દર્શકો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને જૂના દર્શકો વિડીયોને લાઇક કરી દો। તો ચાલો જોઈએ આજના તાજા અને સૌથી મોટા સમાચાર। 3 સિસ્ટમ 6 દિવસ ગુજરાતને ધમરોળશે। ગુજરાત અને આસપાસ સક્રિય 3 મજબૂત વરસાદી સિસ્ટમોના કારણે રાજ્યમાં આગામી 6 દિવસ વ્યાપક વરસાદી માહોલ રહેશે। 15 જિલ્લાઓમાં મેઘગર્જના અને વીજળીના કડાકા સાથે વરસાદની શક્યતા છે। દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ તથા થંડરસ્ટોર્મની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગ મુજબ 30 જૂન સુધી રાજ્યમાં હૂટો વાયોથી મધ્યમ અને ભારે વરસાદ ચાલુ રહેશે। માછીમારોને દરિયો ન ખેડવાની ચેતવણી અપાઈ છે। રાજ્યમાં છેલ્લા 24 કલાક ક્યાં કેટલો વરસાદ પડ્યો? રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 29 તાલુકામાં નોંધપાત્ર વરસાદ નોંધાયો હતો। સૌથી વધુ વરસાદ વલસાડ જિલ્લાના ઉમરગામમાં 4.33 ઇંચ નોંધાયો છે, જ્યારે ડાંગમાં 3 ઇંચ, ગોંડલમાં 2.25 ઇંચ ખાબક્યો હતો। કપરાડા અને વાપીમાં 1.5 ઇંચ અને ઉકાઈમાં 1.10 ઇંચ વરસાદ નોંધાતા અનેક વિસ્તારોમાં વાતાવરણ ઠંડુ બન્યું હતું, તો બોટાદ જિલ્લાના અનેક ગામોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો। રાજ્યમાં મેઘરાજાની પધરામણી થતા ખેડૂતોમાં ખુશીનો મોજું ફરી વળ્યું હતું। ભારે વરસાદની આગાહી। હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ખાસ કરીને સુરત, ભરૂચ, નર્મદા, ડાંગ અને તાપીમાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરે તેવી સંભાવના છે, જ્યારે નવસારી, વલસાડ અને દાદરા નગર હવેલીમાં વહીવટી તંત્ર દ્વારા એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। બનાસકાંઠા, મહેસાણા અને સાબરકાંઠામાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે। ડાંગમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ। રાજ્યમાં ચોમાસાએ દસ્તક આપી દીધી છે। ચોમાસાની એન્ટ્રી જ થતાં જ ડાંગ જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ ખાબક્યો હતો। સાપુતારા, આહવા, વઘઈ અને સુબીર જેવા તાલુકાઓમાં અતિ ભારે વરસાદ નોંધાયો છે। વરસાદના પગલે સમગ્ર વિસ્તારોના જાહેર માર્ગો પર નદી જેવા દ્રશ્યો સર્જાયા હતા। અતિ ભારે વરસાદને કારણે ગામડાના વિસ્તારોમાં સામાન્ય જનજીવન થોડું પ્રભાવિત થયું છે। ભારે વરસાદ ખાબકતા ખેડૂતોમાં ખુશીની લાગણી છવાઈ હતી। અંબાલાલ કોઈ અંધશ્રદ્ધા નથી ફેલાવતા। વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યા દ્વારા ગંભીર આક્ષેપો બાદ કોંગ્રેસ નેતા અંબાલાલ પટેલના સમર્થનમાં મેદાનમાં ઉતર્યા છે। કોંગ્રેસ નેતા લલિત કગથરાએ વિરોધ કરનારા તત્વોને આડે હાથ લેતા સ્પષ્ટ કર્યું કે અંબાલાલ પટેલ કોઈ પણ પ્રકારની અંધશ્રદ્ધા ફેલાવતા નથી। વધુમાં જયંત પંડ્યાને સલાહ આપતા કહ્યું કે વિરોધ કરવાને બદલે સમાજમાં અંધશ્રદ્ધા ફેલાવતા નબળા તત્વો સામે દેખાવ કરવો જોઈએ અને યોગ્ય દિશામાં કામ કરવું જોઈએ। લખનૌ અગ્નિકાંડ બાદ 100 કોચિંગ સેન્ટર સીલ। લખનૌના અલીગંજ વિસ્તારમાં થયેલ આગ દુર્ઘટના બાદ યોગી સરકાર એક્શનમાં જોવા મળી રહી છે। લખનૌ, ગોરખપુર, કાનપુર, પ્રયાગરાજ, મેરઠ અને આગ્રામાં કુલ 100 થી વધુ કોચિંગ સેન્ટરોમાં ફાયર સેફટીમાં ખામીઓ દેખાતા સીલ કરી દેવામાં આવી છે। જણાવીએ કે તાજેતર કોચિંગ સેન્ટરમાં આગ લાગવાથી 14 જેટલા વિદ્યાર્થીઓના કરુણ મોત થયા હતા। પ્રથમ વરસાદમાં ડૂબી મુંબઈ નગરી। લાંબા સમયની રાહ જોયા બાદ છેવટે મેઘરાજાએ મુંબઈ નગરીમાં એન્ટ્રી મારી છે। મુંબઈમાં વરસાદથી ચારે બાજુ પાણી જ પાણી થઈ ગયું છે। પ્રથમ વરસાદે મુંબઈ નગરી પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી। અંધેરી સબવેમાં 3 થી 4 ફૂટ પાણી ભરાતા સબવે ટ્રાફિક માટે બંધ। ભાંડુપ અને અન્ય નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા। લોકલ ટ્રેન મોડી ચાલી રહી છે। ભીવંડી શહેર અને ગ્રામીણ વિસ્તારોમાં ભારે વરસાદથી વૃક્ષો ધરાશાયી થયા અને વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો। પાકિસ્તાનની બોલતી બંધ। યુએનએસસીમાં ભારતે પાકિસ્તાનને કાશ્મીર મુદ્દે જોરદાર જવાબ આપતા દાયકાઓ જૂના આદેશો અને મધ્યસ્થતાની પદ્ધતિઓની સમીક્ષા કરવાની માંગ કરી છે। સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ પર્વથાનેની હરીશે જણાવ્યું કે બદલાયેલી વૈશ્વિક પરિસ્થિતિમાં જૂના પ્રસ્તાવો હવે હંમેશા માટે પ્રાસંગિક રહી શકતા નથી। તેમણે સ્પષ્ટ કર્યું કે શાંતિપૂર્ણ ઉકેલ માટેના પ્રસ્તાવો સમય અને સંજોગો મુજબ બદલાઈ શકે છે। ભારત પર મોટું સંકટ। નાસાના સેટેલાઇટ ડેટા અનુસાર પ્રશાંત મહાસાગરમાં શક્તિશાળી એલ નીનો સક્રિય થવાના સંકેત મળ્યા છે। સમુદ્રની સપાટી સામાન્ય કરતા ઊંચી હોવાથી તેની નીચે મોટા પ્રમાણમાં ગરમ પાણી જમા થઈ રહ્યું છે। વૈજ્ઞાનિકો આ સ્થિતિને 1997ના ગોડઝિલા અલ નીનો જેવી ગણાવી રહ્યા છે। જો આ અલ નીનો વધુ મજબૂત બનશે તો વૈશ્વિક તાપમાન વધશે, વરસાદની પેટર્ન બદલાશે અને ભારતનું ચોમાસું નબળું પડી શકે છે।
રાજ્યમાં ભારે વરસાદની આગાહી. ચોમાસું ગુજરાતના સરહદી વિસ્તાર સુધી પહોંચ્યું છે, જેની અસર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠા ઉપર પડશે, જેને લઈ વડોદરા, રાજકોટ, સુરત અને અમદાવાદ સહિતના વિસ્તારો ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે બીજી બાજુ મધ્ય અને ઉત્તર ગુજરાતમાં છૂટાછવાયા અને કેટલાક વિસ્તારોમાં ગાજવીજ અને 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તેજ પવન સાથે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. 8 કલાકમાં 9 તાલુકામાં વરસાદ. ગાંધીનગર સ્થિત સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર અને હવામાન વિભાગના આંકડા મુજબ સવારે 6 થી બપોરે 2 વાગ્યા દરમિયાન રાજ્યના 3 જિલ્લાના 9 તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો હતો. નર્મદાના સાગબારામાં સૌથી વધુ 2.5 ઇંચ વરસાદ નોંધાયો, જ્યારે ડાંગના સુબીરમાં 2.25 ઇંચ વરસાદ પડ્યો. ઉપરાંત ધ ડાંગમાં 1.81 ઇંચ અને વઘઈમાં 0.5 ઇંચ વરસાદ નોંધાતા ચોમાસાએ જોર પકડ્યું છે. વધુ 11 જહાજો હોર્મુઝ પાર કરી ભારત આવવા રવાના. અમેરિકા ઈરાન સમજૂતી કરાર વચ્ચે ભારત માટે સારા સમાચાર આવ્યા છે. વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર ક્રૂડ ઓઇલ, ગેસ અને ખાતર લઈને આવી રહેલા 11 વેપારી જહાજોએ હોર્મુઝ સ્ટ્રેટને સુરક્ષિત રીતે પાર કરી ભારત તરફ રવાના થયા છે. વધુમાં તેમણે કહ્યું કે ફેબ્રુઆરીથી શરૂ થયેલા સંઘર્ષથી ભારતીય ધ્વજવાળા 10 જહાજો હોર્મુઝમાં ફસાયા હતા, જે હવે ટૂંક સમયમાં સુરક્ષિત રીતે હોર્મુઝમાંથી બહાર નીકળવાની આશા છે. આહવા સાપુતારા રોડ પરનો શિવઘાટ ધોધ ફરી જીવંત થયો. ચોમાસાની જમાવટ સાથે ડાંગ જિલ્લાના આહવા સાપુતારા રોડ પર આવેલો શિવઘાટ ધોધ ફરી જીવંત બન્યો છે. વરસાદી પાણીના પ્રવાહથી ધોધ મનમોહક રૂપ ધારણ કરતા આસપાસનો કુદરતી નજારો ખીલી ઉઠ્યો છે. હરિયાળી અને ધોધની રમણીયતા નિહાળવા પ્રવાસીઓ મોટી સંખ્યામાં અહીં ઉમટી રહ્યા છે. શિવઘાટ ધોધ ફરી એકવાર કુદરત પ્રેમીઓ અને પ્રવાસીઓ માટે આકર્ષણનું મુખ્ય કેન્દ્ર બન્યો છે. ખેડૂતોને ઓછા પાણીવાળા પાકો વાવવા સલાહ. કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે જણાવ્યું કે આ વર્ષે ચોમાસું સામાન્ય કરતા મોડું છે અને અત્યાર સુધી લગભગ 43% ઓછો વરસાદ નોંધાયો છે. ખેડૂતોને નુકસાનથી બચાવવા કેન્દ્ર સરકારે અગાઉથી તૈયારી શરૂ કરી છે. કૃષિ મંત્રાલય અને ICARએ વૈજ્ઞાનિક અભ્યાસના આધારે 335 જિલ્લાઓને સંભવિત અસરગ્રસ્ત ગણાવ્યા છે. ખેડૂતોને ઓછા પાણીવાળા પાકો વાવવા સલાહ અપાઈ છે. ભારતનો વિકાસ દર 7% આસપાસ રહેશે. નાણામંત્રી નિર્મલા સીતારમણે નવી દિલ્હીમાં યોજાયેલી ગ્લોબલ કન્વર્જન્સ ફોર ગ્રોથ સમિટને વર્ચ્યુઅલી સંબોધતા જણાવ્યું કે ભારતની ઘરેલું માંગ આર્થિક વિકાસનું મુખ્ય બળ છે અને મધ્યમ ગાળામાં GDP વૃદ્ધિ દર લગભગ 7% રહેવાની શક્યતા છે. ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોનની અધ્યક્ષતામાં યોજાયેલી આ સમિટમાં G7 દેશો ઉપરાંત ભારત, બ્રાઝિલ, ચીન, કેન્યા, દક્ષિણ કોરિયા અને IMFના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. ભારતે પાકિસ્તાનને કચડી નાખ્યું. લંડનમાં રમાયેલી FIH પ્રો લીગ 2026ની રોમાંચક મેચમાં ભારતે પાકિસ્તાનને 4-3 થી હરાવ્યું હતું. પાકિસ્તાને શરૂઆતમાં લીડ મેળવી હતી, પરંતુ ભારતે શાનદાર વાપસી કરી હતી. અભિષેક, નીલકંઠ શર્મા, સુખજીત સિંહ અને રાજેન્દ્રે ગોલ કરીને ભારતને 4-1ની મજબૂત લીડ અપાવી. અંતમાં પાકિસ્તાને 2 ગોલ કરીને સ્કોર 4-3 કર્યો, છતાં ભારતીય ટીમે મજબૂત બચાવ સાથે જીત જાળવી રાખ્યો હતો. ખામેનેઈના અંતિમ સંસ્કારમાં PM મોદીને આમંત્રણ. ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખામેનેઈના અંતિમ સંસ્કારમાં હાજરી આપવા ઈરાન આવવાનું આમંત્રણ આપ્યું છે. ખામેનેઈનું 28 ફેબ્રુઆરીએ અમેરિકા અને ઇઝરાયેલના હુમલામાં મોત થયું હતું. તેમના અંતિમ સંસ્કાર 4 થી 9 જુલાઈ દરમિયાન યોજાશે અને 9 જુલાઈએ મશહદમાં દફનવિધિ થશે. ક્રૂડ ઓઇલના ભાવમાં મોટો ઘટાડો. હોર્મુઝમાંથી જહાજોની અવર-જવર સામાન્ય થયા બાદ ક્રૂડ ઓઇલના ભાવમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. સવારે WTI ક્રૂડ ઓઇલના ભાવ 0.52% ઘટીને $72.82 પ્રતિ બેરલ પર આવી ગયા છે. સાથે જ બ્રેન્ટ ક્રૂડના ભાવ 0.53 ઘટીને $70.66 પ્રતિ બેરલ પર છે. પાછલા એક મહિનાની વાત કરીએ તો ક્રૂડ ઓઇલના ભાવમાં 23%નો ઘટાડો જોવા મળ્યો છે. મમતા બેનર્જીની મોટી કાર્યવાહી. TMCમાં બળવા વચ્ચે મમતા બેનર્જીએ મોટી કાર્યવાહી કરી છે. તેમને કોલકાતાના પૂર્વ મેયર ફિરહાદ હકીમ સહિત 8 બળવાખોર ધારાસભ્યોને પાર્ટીમાંથી હાંકી કાઢ્યા છે. આ યાદીમાં જાવેદ અહમદ ખાન, અરૂપ રોય, રથીન ઘોષ, બિપલ મિત્રા, સબીના યાસ્મીન, અરૂપ વિશ્વાસ અને સ્નેહાશીષ ચક્રવર્તીનું નામ સામેલ છે. જણાવીએ કે સોમવારના રોજ બળવાખોર પક્ષે પોતાને અસલી TMC કહી મમતા બેનર્જીને પાર્ટીના અધ્યક્ષ પદથી હટાવી દીધા હતા.
ટ્રમ્પની ઈરાનને ચેતવણી. ટ્રમ્પે ઈરાનને ચેતવણી આપી છે કે હોર્મુઝ જળમાર્ગ અંગે આપેલી માહિતી ખોટી સાબિત થશે તો બંને દેશો વચ્ચેની શાંતિવાર્તા અને સંભવિત ડીલ રદ કરવામાં આવશે. ટ્રમ્પે દાવો કર્યો કે ઈરાને જહાજો પર કોઈ ટોલ કે વધારાનો ચાર્જ નહીં વસૂલવાની ખાતરી આપી છે. તેમણે ઈરાનને સીધી નાણાકીય મદદ આપવાના અહેવાલો પર નકાર્યા હતા. નિયંત્રિત ઈરાની ફંડનો ઉપયોગ માત્ર અમેરિકી ખેડૂતો પાસેથી અનાજ ખરીદવા માટે જ થશે.